મિત્રો આજના વિડીયોમાં આપણે કમિંग સૂન મેરેજનું સ્ટેટસ બનાવતા શીખીશું। पता लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन अपन दबाई दो। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। Coming soon, coming soon. Lida, lida, luna, lida, lagania, re am. Ami aji warraja. क्या बात है सर, क्या बात है सर। तो मित्रों સૌથી પહેલા અલાઇટ મોશન ચાલુ કરી લો, પછી મિત્રો આ પ્રોજેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરો। એની પર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો સૌથી પહેલા તમારે આ બીટ પ્રોજેક્ટ છે એના ઓપન કરી લેવાનો, એટલે કે ચાલુ કરી લેવાનો। બીટ પ્રોજેક્ટ ચાલુ કરશો એટલે મિત્રો કમ્પ્લીટ હું તમને આ રીતે કમિંગ સૂન લખીને આપી દઈશ આગળ, બરાબર। તમારે લખવાની જરૂર નથી। અને મિત્રો પાછળ જોશો તો કમ્પ્લીટ બેચ પ્રમાણે અહીંયા માર્ક કરીને હું તમને સોંગ આપી દઈશ। સૌથી પહેલા મિત્રો ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, પછી મિત્રો ડબલ એમાં જઈશું। ડબલ એમાં જયા પછી મિત્રો ફોન્ટ જોઈ લો, લેમન મિલ્ક મીડિયમ। એ ફોન્ટ તમને ટેલિગ્રામમાં આપી દઈશ, મારી અહીંયાથી ડાઉનલોડ કરી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેજો। એડ કરવા માટે મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું, અહીંયા જે ફોન્ટ છે એની પર ક્લિક કરવાનું અને વ્યૂ ઓલ ફોન્ટમાં જવાનું। પછી મિત્રો તમારી ફાઇલ સિલેક્ટ કરી તમારો ફોન્ટ અહીંયા એડ કરી લેવાનો। એડ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ટેક્સ છે જોઈ લો મિત્રો। તો મિત્રો તમારા ટેક્સમાં ફોન્ટ વાગી જાય એટલે તમારે શું કરવાનું, ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જતું રહેવાનું। પછી જોઈ લો મિત્રો 1 2 3 4 આંખ બનશે એને ખોલી લો। 1 2 3 અને 4 આંખ ખોલશો આ ટેક્સમાં આ રીતની ઇફેક્ટ વાગી જશે, બરાબર। જોઈ લો મિત્રો કમ્પ્લીટલી। પછી મિત્રો જ્યાંથી આપણું ટેક્સ પતી જાય જોઈ લો મિત્રો 1.21 એટલા આવી જવાનું, ત્યાંથી તમારે ફોટો એડ કરી લેવાનો, બરાબર। પ્લસ ઉપર ક્લિક મારી દેવાનું। પછી મિત્રો મીડિયા ઉપર જતું રહેવાનું આ રીતે। મીડિયામાં ગયા પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટો એ ફાઇલ ખોલી લેવાની। આ ફોટો હું રાખું છું, ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરો, ઉપરથી ગણવાનું 1 2 3 4 અને 5। પાંચમા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા પર ટચ કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટાના આપણે છેલ્લે સુધી લઈ લેવાનું, આપણે છેલ્લા માર્કે જતા રહીશું, ફોટા ઉપર ક્લિક કરી દઈશું, આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું અને મિત્રો આ ખાલી જગ્યા પર ટચ કરી દઈશું। આ આપણો ફોટો વાગી ગયો જોઈ લો મિત્રો કમ્પ્લીટલી। આ રીતે ટેક્સમાં આ રીતે ફોન્ટમાં ઇફેક્ટ વાગી જાય જોઈ લો મિત્રો કમ્પ્લીટલી, બરાબર। એટલે કે આ આપણું ટેક્સ છે કમિંગ સૂન એમાં ઇફેક્ટ વાગી જાય, આ રીતનો ફોટો આવી ગયો આપણો। પછી મિત્રો તમારે સિમ્પલી અહીંથી બેક કરવાનું, ફોનનું બેક બટન દબાવી દેવાનું। પછી મિત્રો આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લો। ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો ટોટલ 1 2 અને 3 ગ્રુપ જોવા મળશે, બરાબર। સૌથી નીચેનું ગ્રુપ છે આ ગ્રુપ નંબર 1 નામવાળું, એની પર ક્લિક કરી દો। એની પર ક્લિક કરી લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દો આ રીતે કમ્પ્લીટલી। કોપી કરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું, આપણે બીટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી। આ બીટ પ્રોજેક્ટ ખોલી દીધો। પછી મિત્રો આંગળીની મદદથી આ રીતે આગળ જવાનું, આપણો જે ફોટો ચાલુ થાય એટલા આવી જવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે। પેસ્ટ કરશો ગ્રુપમાં કશું દેખાશે નહીં, તો સિમ્પલી તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, ઉપર 3 લીટામાં જવાનું આ રીતે કમ્પ્લીટલી। 3 લીટામાં જઈને છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ક્લિક મારી દેવાનું। જેવું અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ લેયર ખુલી જશે, બરાબર। તો અહીંથી આંખો બંધ કરીને આપી છે જોઈ લો મિત્રો, ખોલી લો આંખો 1 2 3 4 અને 5 5 આંખો ખોલશો જોઈ લો મિત્રો। આ શેડો વાગશે, પીએનજી વાગશે, ડેટ બધું વાગી જશે, બરાબર। તો ઉપર જે ડેટનું ઓપ્શન છે પીળા કલરનું એની પર ક્લિક કરી દો। આઈકન ડબલ એમાં જશો એટલે મિત્રો જોઈ લો લેમન મિલ્ક મીડિયમ એ ફોન્ટ તમારે એડ કરી લેવાનો। પછી મિત્રો અહીંથી ડેટ ચેન્જ કરી દેવાની, બરાબર। આ રીતે જોઈ લો મિત્રો તમારે જે પણ ડેટ હોય, ધારો કે તમારા જે પણ ડેટ હોય, જે પણ મહિને હોય એ આ રીતે કમ્પ્લીટલી સેટ કરી દેવાનું જોઈ લો મિત્રો। અહીંયા કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું, ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે જોઈ લો મિત્રો। ખાલી જગ્યા પર ટચ કરવાનું, તો આ રીતે આપણી ડેટ ચેન્જ થઈ જશે તમારી, બરાબર। ડેટ ચેન્જ થઈ જાય આ રીતે તમારો ફોટો કમ્પ્લીટ વાગી જાય। પછી મિત્રો તમારે અહીંથી બેક કરવાનું આ રીતે કમ્પ્લીટલી, બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે શું કરવાનું, આ વજલું ગ્રુપ છે જોઈ લો મિત્રો, ગ્રુપ નંબર 1 વિડીયો એની પર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું, અહીંથી કોપી લેયર કરી દેવાનું આ રીતે। કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવતા દબાવતા બહાર આવી જવાનું, આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે। પછી જોઈ લો મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, આ ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જતું રહેવાનું અને મિત્રો અહીંથી અનગ્રુપ મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। જેવું તમે અનગ્રુપ મારશો 3 વિડીયો ખુલશે, 1 2 અને 3 ત્રણેયની આંખ બંધ છે જોઈ લો મિત્રો, ખોલી દો 1 2 અને 3 આંખ ખોલશો જોઈ લો મિત્રો, આમાં વિડીયો વાગી જશે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો। આ રીતના કમ્પ્લીટલી વિડીયો તમને સેટ કરીને મેં આપ્યો છે એન્ડ સુધી, બરાબર। જોઈ લો મિત્રો આખો વિડીયો મેં તમને બતાવી દીધો એન્ડ સુધી સેટ કરીને આપ્યો છે। એટલો સેટ થઈ જાય ફરી અહીંથી બહાર નીકળી જવાનું, ફરી ઇફેક્ટમાં આવવાનું આ રીતે કમ્પ્લીટલી। તમારે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવ્યા પછી હવે શું કરવાનું,
ગ્રુપ નંબર 1 ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી કોપી લેયર કરી દેવાનું. અહીંથી કમ્પ્લીટલી કોપી કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું. હવે મિત્રો તમારે જોવાનું આ ઇફેક્ટ ક્યાંથી પેસ્ટ કરવાની, બરાબર. પ્રોજેક્ટમાં આવી જવાનું, પછી મિત્રો તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું. પછી મિત્રો જોઈ લો 1.7 આવી જવાનું કમ્પ્લીટલી પહેલાં માર્કે અને લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે. પછી મિત્રો જોઈ લો આ રીતની ઇફેક્ટ આવી પડશે, બરાબર. તો ઇફેક્ટ પર ક્લિક કરો, ઉપર 3 લીટા પર ક્લિક કરો, 3 લીટા પર ક્લિક કરી અનગ્રુપ માર દો આ રીતે કમ્પ્લીટલી. જેવું તમે અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો ટેક્સમાં આ રીતની ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે. એક જોઈ લો મિત્રો આ રીતે બધી ઇફેક્ટો મેં તમને આ રીતે કમ્પ્લીટલી સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો અહીંથી આ રીતની ઇફેક્ટ પડશે, અહીંથી આ રીતની બ્લિંક વાગશે, આગળ જશો આ રીતની ઇફેક્ટ વાગશે, બરાબર. બધી ઇફેક્ટો આપણી સેટ થઈ ગઈ. આપણું સ્ટેટસ બની ગયું કમ્પ્લીટલી. આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દઈશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરશું તો આ વિડીયો આપણી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.